મારું ગામ વીરપર રણજીતપર, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. હવે અમારે આ પ્રોબ્લેમ છે કે ધરાહાર આયાથી રેતીની ગાડી નીકળે છે અને એ ગાડીવાળા પણ દારૂ પીને આવે છે, રાત દી ત્યાં ચાલુ હોય છે. અને ક્યાંથી કાઢવામાં આવે છે રેતી? રેતી આજી નદીમાંથી રેતી કાઢે છે અને અમારે ખેતર જવાનો પ્રોબ્લેમ છે કે રેતી કાઢે એટલે ખારું પાણી અંદર ગરી જાય, ખારું પાણી ગરી જાય ને બીજા નંબરમાં અમે કે જઈ શકીએ એમ નથી. પુલ તોડી નાખ્યો છે અમારો, રસ્તો જે હતો ને એ રસ્તો પણ તોડી નાખ્યો છે. હા, ઓલા કાંઠે. તો હવે કેમ કરીએ? અમે ખેતી મૂકીને વયા જાય, ગામ મૂકીને વયા જાય, બોલો કેમ કરીએ? હા, જાણ કરેલી છે. હા, અમને એમ કે છે કે જવાબ કોઈ દેતું નથી અમને. મારું નામ સાપરિયા હેતલ, હું રણજીતપર ગામમાં રહું છું. આજ 10 વર્ષ થયા. આ 10 વર્ષથી હું જોઉં છું, અમે આ નદી ઉપર નભીએ છીએ. આજી નદી અમારા ગામની, એના ઉપર અમારું નિર્વાણ ચાલે છે. અમારા મોસ્ટ ઓફલી બધાનો ધંધો ખેતીવાડી, અને આ હમણાં ઘણા વર્ષોથી આ રેતીનું હવે અહીંયા ગામમાં ગરી ગયા છે રેતીવાળા, બરાબર. તો હવે અનેક વખત અમારા વડીલોએ ભાઈઓએ અરજી કરવા છતાં પણ લેખિત અરજીઓ કરવા છતાં પણ કાંઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અને ઘણી વખત અધિકારીઓ ચેકિંગ માટે આવે ત્યારે આ લોકો એનું કામ બંધ કરી દે છે અને એ લોકો અધિકારી જાય એટલે પાછા બીજા દિવસ ચાલુ કરી દે છે. એને ગામનાએ ઘણી વિનંતી કરી છે છતાં એ લોકો કાંઈ સમજતા નથી. આના લીધે અમને પ્રોબ્લેમ શું થાય? અમારે પહેલી વાત તો આજીવિકા બધી અમારી ઓલા કાંઠે, બરાબર. અમારે આવવામાં જવામાં તકલીફ પડે, પ્લસમાં નદીનું પાણી ખારું થઈ ગયું છે. અમારી આજીવિકા નદી ઉપર છે તો અમારે નિર્ભર શેના માથે રહેવું? રેતી કોણ કાઢવા આવે છે? રેતી બાલમભાના નિલેશભાઈ કરીને છે. આગળ કોણ છે, એમાં કોનો હાથ છે એ કાંઈ ખબર નથી. ઉપરના અધિકારીઓ આવે છે તો એ લોકોને અમારા ભાઈઓએ વડીલોએ કીધેલું કે અમને આમાં લીજ હોય તો એ પ્રમાણે કયો, શું છે એ પ્રમાણે કયો, અમે તમને જોઈ લીજ એની નીકળતી હોય, કાયદેસર કાર્યવાહી થતી હોય તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી. તો એ અધિકારીઓ પણ ગમે બહાના દઈને એ લોકો અમને ગમે એમ સમજાવીને વયા જાય છે. તો આમાં સમજવું શું? ઉપર અધિકારી ખોટું બોલે છે કે વાંધો શું છે, પ્રોબ્લેમ શું છે? તંત્ર પાસે તમારી શું માંગ છે? બસ કાયમ માટે બંધ થઈ જવી જોઈએ. બસ થોડા દિવસ નહીં પણ કાયમ માટે રેતી બંધ થઈ જવી જોઈએ. અને એ લોકો એવી રીતે રેતી કાઢે છે તો અમારા ખેતર કાંઠા ધોવાઈ જાય છે, ખેતર બધાના નદીમાં વયા ગયા છે. અમારું નુકસાન હવે આ કોણ ભોગવશે? આગળના દિવસોમાં બંધ કરવામાં નહીં આવે તમે શું કરશો? અમે આંદોલન કરશું. અમે લેડીઝ અહીંયા જ ઊભા રહેવાના છે. બસ અહીંયા આ રેતીની ગાડી અહીંયા વચ્ચે બેસી જાશું. ભલે અમારું જે થવું હોય એમ થાય. દારૂ પીને આવે છે ભાઈ, છોકરા રમતા હોય ને એને આટી દે છે. અને જવાબદારી કોણ લેશે? અને નદી કાંઠે અમે કપડાં ધોઈ છીએ, નાના છોકરાઓ આવ જાવ કરતા હોય ને બેફામ દારૂ પીને ગમે એમાં લોકો લઈ જાય છે. ટ્રક અત્યારે તમે રોક્યો છે કોનો છે? બાલંબા વાળા હતવારાનો છે.